નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ સ્ટડીમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે જોઈએ ધોરણ 10 2026 બોર્ડ એક્ઝામની બ્લુપ્રિન્ટ વિષય વિજ્ઞાન વિષયની બ્લુપ્રિન્ટ જોઈએ આપણે કે ભાઈ 2026માં વિજ્ઞાન પેપર કેવી રીતના આવવાનું છે, કયા ચેપ્ટરમાંથી કેટલા વેટેજ આવવાનું છે, કયા ચેપ્ટરમાંથી કયા માર્ક્સના ક્વેશ્ચન પૂછાવાના છે। તો શરૂઆત કરીએ આપણે। તો પહેલાં તો કુલ હેતુલક્ષી એટલે કે 24 માર્ક્સના તમારે MCQ રહેવાના છે। ટૂંકા પ્રશ્ન તમારે 2 માર્ક્સના 9 ક્વેશ્ચન રહેવાના છે। મોટા પ્રશ્ન 6 અને 4 માર્ક્સના 5 ક્વેશ્ચન તમારે રહેવાના છે। કુલ ગુણ તમારે 80 માર્ક્સનું 2026નું બોર્ડનું પેપર રહેશે। એક ચેપ્ટર વાઇઝ જોઈએ તો ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ 5 માર્ક્સનું ચેપ્ટર, એસિડ બેઝના ક્ષાર 10 માર્ક્સનું, ધાતુ અને અધાતુ 10 માર્ક્સનું, કાર્બન અને તેના સંયોજનો 6 માર્ક્સનું, જૈવિક ક્રિયાઓ 14 માર્ક્સનું। ધોરણ 10 વિજ્ઞાનમાં સૌથી વધારે વેટેજનું કોઈ ચેપ્ટર હોય તો જૈવિક ક્રિયા ચેપ્ટર છે। ચેપ્ટર 6 નિયંત્રણ સંકલન 6 માર્ક્સનું, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 10 માર્ક્સ, આનુવંશિકતા 3, પ્રકાશ પરિવર્તન 8, માનવ આંખ 9, વિદ્યુત 10, વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય અસર 8 અને આપણું પર્યાવરણ 10 માર્ક્સનું ચેપ્ટર રહેશે। આમ કુલ તમને જનરલ વિકલ્પ સાથે એટલે ઓપ્શન કરીને 109 ક્વેશ્ચન થાય, પણ તમારે લખવાના થશે 80 ક્વેશ્ચન અટેન્ડ કરવાના તમારે થાય। ત્યાર પછી જોઈએ ભાઈ આપણે કે પ્રશ્નપત્રનું માળખું કેવી રીતના તમારા પ્રશ્ન હશે। 1 થી 24 તમારે MCQ હશે। MCQમાં તમને વિકલ્પો આવે, ખરા ખોટા, ખાલી જગ્યા, વ્યાખ્યા, સૂત્રો, એકમો કે નાના કોઈ બી ટૂંકા સવાલ આવે, કોઈ પૂરું નામ કરવાનું આવે, કોઈ આકૃતિના અમુક ભાગ ઓળખવાના આવે, કોઈ ચિત્ર ઓળખવાના આવે, વિધાન, કારણ સંબંધ વગેરે રીતે તમને પૂછી શકે। ક્વેશ્ચન 25 થી 37માં તમને 2 માર્ક્સના ક્વેશ્ચન આવશે। એમાંથી તમારે કુલ 13 પ્રશ્નો આપેલા છે, 13માંથી 9 ક્વેશ્ચન તમારે લખવાના થશે, એટલે એક ક્વેશ્ચનના 2 માર્ક્સ, 9 ક્વેશ્ચનના 18 માર્ક્સ તમારે થાય। 38 થી 46 નંબરના પ્રશ્નમાં કુલ 3 માર્ક્સના પ્રશ્નો હશે। એમાં કુલ પ્રશ્ન 9 હશે, 9માંથી કોઈ પણ 6 તમારે લખવાના, 1ના 3 માર્ક્સ એટલે 6ના પણ 18 માર્ક્સ તમારે વિભાગ C થશે। વિભાગ D 47 થી 54 નંબર, જેમાં 4 માર્ક્સના ક્વેશ્ચન હશે, જેમાં કુલ પ્રશ્નો 8 હશે, 8માંથી કોઈ પણ 5 તમારે લખવાના છે, તે 20 માર્ક્સનો વિભાગ D। આમ કરીને કુલ 80 માર્ક્સનું તમારા 2026નું બોર્ડનું એક્ઝામનું પેપર થશે। હવે આ નીચે તમને એક નમૂનાનું પ્રશ્નપત્ર આપેલું છે ભાઈ કેવી રીતનું તમારું 2026નું બોર્ડનું પેપર હોય। તો આ જુઓ, આ નીચે તમારે MCQ દેખાય છે, એમાં ખાલી જગ્યા પણ આવી જાય છે, ખરા ખોટા, વ્યાખ્યાઓ, બધું આ જોડકા છે। આ રીતે તમારે 24 તો કેટલા છે MCQ વિભાગ બીમાં 40 થી 50 નંબરમાં, એમાં લખવાનું તમારા આકૃતિ છે, 2 માર્ક્સના ક્વેશ્ચન છે। આ રીતના તમારા ક્વેશ્ચન હશે। ત્યાર પછી વિભાગ C છે, 6 પ્રશ્ન લખવાના હશે, તમારા 9 પ્રશ્ન આપેલા છે, 9માંથી કોઈ પણ 6 લખવાના। આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું, એક જવાબ સાથે એ આપણે ફરીથી એક વિડીયો બનાવશું। હમણાં ખાલી આપણે પેપર એનો જોઈ લઈએ। વિભાગ D 4 માર્કના ક્વેશ્ચન, આકૃતિમાં જે ભાગ દર્શાવે છે, નાનું આંતરડું, મળદ્વાર, એ દર્શાવવાનું થાય। તો આ છે તમારું 2026નું વિજ્ઞાનની બ્લુપ્રિન્ટ 2026ની। તેથી આ દરેક ધોરણ 10ના તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડી દો કે જે બોર્ડની તૈયારી કરવામાં અત્યારથી લાગી ગયા છે અને એક્ઝામ બહુ નજીકમાં છે, તેથી તેમને પણ ખબર પડી જાય કે બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરે તો સારા એવા માર્ક્સ તે બોર્ડમાં મેળવી શકે છે। આખા પેપરનું સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું। થેન્ક યુ।